કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે સારા હશો. આજે આપણે શું જોવાના છીએ? તો કે દાખલા નંબર 14. અહીંયા ભાઈ આપણે 13 કેમ મૂક્યા છે? 14 કરી દો. હા. તો આજે આપણે શું જોવાના છીએ? ધોરણ 9 ચેપ્ટર બીજું બહુપદીઓ સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 14. તો એમાં અહીંયા આપણને શું આપ્યું છે? તો કે નીચેનાનું ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેની દરેક કિંમત શોધો. તો હવે અહીંયા આપણે શું કરવાનું? તો અહીંયા શું આપ્યું છે? સૂત્ર છે આપણા જોડે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 3xyz. તો પહેલા આપણે શું કરવાનું? તો અહીંયા લખીએ આપણે x વત્તા y વત્તા z બરાબર 0. તો અહીંયા આપણે આ જે ઘન આપ્યા છે એનું મૂલ્ય મેળવ્યા સિવાય આપણે તેની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણે શું કરવાનું? અહીંયા 12 છે, -12 છે. તો અહીંયા લખવાના -12 પ્લસ 7 પ્લસ 5. તો હવે આપણે શું કરવાનું? -12 પ્લસ અહીંયા પ્લસ થશે. 5 માં 7 ઉમેરો કેટલા મળે? તો કે 12. તો અહીંયા -12 પ્લસ 12. તો અહીંયા શું થશે? માઈનસ પ્લસ માઈનસ. તો 12 માંથી 12 જાય તો કેટલા રહે? તો કે 0. તો અહીંયા શું મળે આપણને? તો અહીંયા આપણને x y z બરાબર 0 મળ્યા. તો હવે આપણે આગળ શું કરવાનું? તો અહીંયા હવે આ જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે આપણે મૂકવાનું. તો આપણે સૂત્ર શું લીધું હતું? કે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 3xyz. તો હવે આપણે શું કરવાનું? આ સૂત્ર મૂક્યું, સૂત્રના પ્રમાણે નીચે મૂકતા જવાનું. આપણા સાથે x નો ઘન શું છે? x નો ઘન શું છે? તો કે -12. તો અહીંયા લખવાના -12 પ્લસ 7 -12 નો ઘન, અહીંયા ઘન પણ લખવાના, 7 નો ઘન પ્લસ 5 નો ઘન માઈનસ. હવે શું કરવાનું? અહીંયા 3 લખવાના xyz. તો આપણી સાથે x શું છે? તો કે -12. અહીંયા -12 લખવાના, પછી લખવાના 7, પછી લખવાના 5. તો હવે અહીંયા આપણે જોઈએ અહીંયા શું થશે? તો આ આપણે મૂક્યું, આના પ્રમાણે આપણે અહીંયા મૂકી દીધું. તો હવે આપણે શું કરવાનું? તો કે અહીંયા 3 છે, 3 નો ગુણાકાર -12 સાથે. તો અહીંયા શું મળે? 12 36. પણ કેવા? -36. તો અહીંયા લખવાના -36. હવે ગુણાકાર કોનો કરવાનો? 7 અને 5 નો. 7 પંચાને 35. તો ગુણ્યા 7 પંચાને 35. તો હવે આપણે શું કરવાનું? -36 નો ગુણાકાર 35 સાથે કરવાનો. તો આપણનો જવાબ શું મળશે? તો અહીંયા આપણે 36 અને 35 નો ગુણાકાર કરીએ. તો અહીંયા આપણે 36 અને 35 નો ગુણાકાર કરીશું તો આપણને શું મળશે? તો કે 1260. પણ કેવા? તો કે માઈનસ, મોટી સંખ્યાની નિશાની. તો અહીંયા આપણા પહેલા દાખલાનો જવાબ શું આવ્યો? તો કે -1260. તો હવે જોઈએ આપણે દાખલા નંબર 2. તો હવે જોઈએ દાખલા નંબર 2. અહીંયા શું કહ્યું છે? 28 નો ઘન પ્લસ -15 નો ઘન પ્લસ -13 નો ઘન. તો અહીંયા આપણે પહેલા લખીશું x પ્લસ y પ્લસ z બરાબર 0. તો આપણા પાસે x શું છે? તો કે 28, y શું છે? તો કે -15, તે અને z શું છે? તો કે -13. તો પહેલા આપણે અહીંયા એ મૂકવાનું 28 હા અહીંયા માઈનસ આવશે, કૌંસ પણ નહીં આવે. 28 -15 -13. તો હવે આપણે શું કરવાનું? અહીંયા 28 લખી દેવાના, પછી માઈનસ શું થાય? તો કે પ્લસ. 15 માં 13 ઉમેર કેટલા મળે? તો કે 28. તો અહીંયા મળે આપણને 28, પણ નિશાની મોટી સંખ્યાની તો માઈનસ. તો હવે શું થાય? નિશાની મોટી સંખ્યાની નહીં, અહીંયા માઈનસ છે અને અહીંયા પણ માઈનસ છે, તો અહીંયા માઈનસ મૂકવું પડે. તો 28 માં 28 જાય તો શું મળે? તો કે 0. તો હવે અહીંયા આપણે શું કરવાનું? તો કે આપણને સૂત્ર શું મળ્યું છે? તો કે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 3xyz. તો હવે આપણે શું કરવાનું? તો કે આ x નો ઘન છે એ આપણને શું મળ્યું? આપણા જોડે શું છે? x નો ઘન તો કે 28, પછી y નો ઘન શું છે? તો કે -15 અને z નો ઘન તો કે -13. તો અહીંયા આપણે હવે સૂત્ર પ્રમાણે મૂકીએ. પહેલા આપણે લખીએ 28 પ્લસ -15 નો ઘન, અહીંયા ઘન પણ મૂકવાનો, પ્લસ -13 નો ઘન માઈનસ. હવે અહીંયા શું છે? તો કે 3. તો અહીંયા લખવાના 3xyz. તો અહીંયા શું છે? x આપણા સાથે શું છે? તો કે 28, પછી y શું છે આપણા સાથે? તો કે -15. તો અહીંયા આપણે શું કર્યું? તો કે પહેલા આ જે 3 છે એ અહીંયા લખ્યા, પછી કૌંસમાં આપણે 28 મૂકવાના, અને પછી આપણા સાથે શું છે? તો પહેલા આપણે અહીંયા લખી દઈએ પ્લસ, પછી શું છે? તો કે -15. y શું છે આપણા સાથે? તો કે -15 પ્લસ z શું છે? તો કે -13. આ કૌંસ છે.
-13. તો હવે આપણે શું કરવાનું તો કે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા આપણે હવે શું કરવાનું તો પહેલા આપણે અહીંયા બરાબર મૂકીએ હા તો હવે આપણે અહીંયા શું કરવાનું તો કે 3 નો ગુણાકાર 28 સાથે 3 નો ગુણાકાર 28 સાથે કરવામાં આવે તો શું મળે તો કે 84. તો અહીંયા લખીએ 84. પછી હવે આપણે શું કરવાનું 15 નો ગુણાકાર 13 સાથે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો આપણે અહીંયા 15 નો ગુણાકાર 13 સાથે પ્લસમાં કરીશું તો અહીંયા આપણે 15 નો ગુણાકાર 13 સાથે કરીએ તો આપણને શું મળશે તો હવે આપણે 15 નો ગુણાકાર 13 સાથે કરીશું તો આપણને શું મળશે તો કે 195. તો હવે આપણે શું કરવાનું 84 ગુણ્યા 195 કરવાના તો આપણને જવાબ શું મળશે તો કે 16380. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો તો કે 16380. તો અહીંયા આપણે શું કર્યું પહેલા તો આપણે x + y + z = 0 કર્યું પછી આપણની પાસે x શું છે તો કે 28 -15 -13 28 અહીંયા મૂક્યા પ્લસ માઈનસ માઈનસ થઈ જશે પ્લસ 15 માં 13 ઉમેરે તો આપણને મળે 28 તો 28 માંથી 28 જાય તો 0 સૂત્ર પ્રમાણે આપણે અહીંયા મૂક્યું અને અહીંયા 3 નો ગુણાકાર 28 સાથે ગુણ્યા 15 નો ગુણાકાર 13 સાથે પ્લસમાં કરવામાં આવ્યો 15 નો ગુણાકાર 13 સાથે કરવામાં આવ્યો તો આપણને મળે 195 84 ગુણ્યા 195 કરે તો આપણને મળ્યા 16380. તો અહીંયા આપણો સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 14 પૂરો થાય છે. તો મળીએ આગળના દાખલાની વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.